કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં બધું જ પોસિબલ છે। એના જીવતા જાગતા ઉદાહરણ તો તમે જોઈ લીધા। બાબા ખાટુ શ્યામના મંદિરે આવો અને એકવાર અરજી કરવાથી અને સોપારીનું પાણી પીવાથી કોઈ પણ રોગનું નિવારણ આવી શકે છે। આ એક શ્રદ્ધાનો વિષય છે, એટલે તમે એકવાર આવીને શ્રદ્ધા રાખીને અરજી કરો અને સ્ક્રીન પર દેખાતા તમામ દુઃખોનું નિવારણ થઈ શકે છે। એટલું જ કહેવાનું મારે કે જો ચમત્કાર જોવું હોય તો આ મંદિરમાં જરૂરથી આવજો। તમને મુશ્કેલીઓ હશે તો અહીંયા એનું નિરાકરણ થઈ જશે। એના માટે તો હું ખુદ એક ઉદાહરણ છું એમ કહી શકું। હું છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસથી પીડિત હતી। ઇન્સ્યુલિન ચાલુ હતું, મારું ઇન્સ્યુલિન બંધ થઈ ગયું છે હાલ। બીજી એક વસ્તુ, કિડનીની તકલીફ હોવાથી મને ડૉક્ટરે ચોખ્ખું કીધું તમને ડાયાલિસિસ આવશે, પણ મને મહારાજે કીધું કે ડાયાલિસિસ નહીં આવે, હું તમને કહું એટલું કરો। તો આ રીલ જરૂરી લાગે તેવા લોકો સુધી પહોંચાડી દો। લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ તમને સ્ક્રીન પરથી મળી જ જશે। કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં બધું જ પોસિબલ છે। એના જીવતા જાગતા ઉદાહરણ તો તમે જોઈ લીધા। બાબા ખાટુ શ્યામના મંદિરે આવો અને એકવાર અરજી કરવાથી અને સોપારીનું પાણી પીવાથી કોઈ પણ રોગનું નિવારણ આવી શકે છે। આ એક શ્રદ્ધાનો વિષય છે, એટલે તમે એકવાર આવીને શ્રદ્ધા રાખીને અરજી કરો અને સ્ક્રીન પર દેખાતા તમામ દુઃખોનું નિવારણ થઈ શકે છે। એટલું જ કહેવાનું મારે કે જો ચમત્કાર જોવું હોય તો આ મંદિરમાં જરૂરથી આવજો। તમને મુશ્કેલીઓ હશે તો અહીંયા એનું નિરાકરણ થઈ જશે। એના માટે તો હું ખુદ એક ઉદાહરણ છું એમ કહી શકું। હું છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસથી પીડિત હતી। ઇન્સ્યુલિન ચાલુ હતું, મારું ઇન્સ્યુલિન બંધ થઈ ગયું છે હાલ। બીજી એક વસ્તુ, કિડનીની તકલીફ હોવાથી મને ડૉક્ટરે ચોખ્ખું કીધું તમને ડાયાલિસિસ આવશે, પણ મને મહારાજે કીધું કે ડાયાલિસિસ નહીં આવે, હું તમને કહું એટલું કરો। તો આ રીલ જરૂરી લાગે તેવા લોકો સુધી પહોંચાડી દો। લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ તમને સ્ક્રીન પરથી મળી જ જશે।